જય જવાન જય કિસાન. આપણે ડુંગળીનું વાવેતર ચાલુ કરી દીધું છે અને આગળ ડુંગળી વાવી હતી નોરતો આસપાસ, એમને 45 દિવસ થયા હતા એટલે આપણે કાઢી લીધી છે અને બીજી ડુંગળી વાવેતર ચાલુ કરી દીધું છે. આજે જોઈ લો મિત્રો, આપણે આગે ડુંગળી વાવી એ બધું ઘરનું પાણી, ઘરનું બધું ખાતર, જાતે દવા બનાવેલી, એ બધું ઓર્ગેનિક હતું. એમાં કોઈ દવા છટકાઈ નથી. અને આજે જે વાવેતર કરવાનું ચાલુ કર્યું છે એમાં ખાલી સામાન્ય ગદરપ એટલે નાઇટ્રોજન ઓછું પડે છે. એટલે વારા ઘડીએ આપણે વીડિયાના માધ્યમથી બોલવું પડે. ગદરપ એટલે આપણી જમીનમાં નાઇટ્રોજન ઓછું પડે છે એટલે થોડું અંદર ગદરપ આપ્યું છે એટલે નાઇટ્રોજન પૂરું કરે. અને બીજું સોણિયું આપ્યું છે આપણે. તો ડુંગળીની અંદરમાં એરિયા ખાતર હાલતો તીખી બને ડુંગળી, અને એરિયા નહીં હાલવાનો. અમુક જગ્યા માણસો વિકાસ માટે કરે એને એરિયા આપે છે, તો એરિયા ના અપાય. જાતે દાડે એરિયા બહુ નુકસાન કરશે. અને અમુક આપણે જોઈએ તો ખાતરવાળી બાજરી હોય, ડુંગળી હોય, ફૂલી વરણ હોય, દરેક શાકભાજીની અંદરમાં તો દવાઓ ઝાડા વાપરે તો દવા વપરાય નહીં. એમના માટે જુઓ કે હાલની તારીખમાં જોવા જઈએ તો આપણે કેન્સર વધારે વધી ગયા છે. કેન્સર તો આપણે માલની ખેડૂત છો, આપણે માલને સારીએ છે ભાઈ. પેલું લાવીને સાગરદોણમાં શું આવે તમે ફેક્ટરીમાં જઈને જોઈ આવો. જો બચવું હોય અને જાતે દાડી આ ઓર્ગેનિક ખેતી રિયલમાં કરવી પડશે. કેમ કરવી પડશે કે ખાતરો, દવાઓ બધી તમામ વાતની વધી ગઈ છે. તો આપણે ખેડૂત મિત્રો જ્યારે તારે આપણે ઓર્ગેનિકમાં આવવું પડશે. અને ઓર્ગેનિક નહીં કરો તો દવાઓ વધી જશે, કેન્સર વધી ગયા છે. જુઓ દરેક જગ્યાએ જુઓ, એક ઉગા ગામડાની અંદર મેં 5-10 કેન્સર હશે દરેક જગ્યાએ. તો આપણે દવા બનાવવા માટે ગાયનું ઝરણ લેવું, ગાયનું ગોબર લેવું, એ દરેક પ્રકારની દવાઓ બને છે. દરેક પ્રકારની માટી લેવી થોડી, પછી એને પીપળામાં કાયમ 2 ટમ હલાવી, એ જાતે ઓર્ગેનિક દવા બને છે. આમાં ઘણી બહીનું નાખવાનું આવે, પણ આપણે આગે દવાઓ માટે વિડીયો એક બનાવવાનો છે અને બનાવશો બરાબર. પણ હવે જો મારા ખેડૂત મિત્રો જાગૃત થો તો તમામ મારા 2 હાથ જોડીને વિનંતી છે ખેડૂત મિત્રોને કે ઓર્ગેનિક બનાવો. અને જાતા દિવસે છેલ્લે અસ્કરમે ઓર્ગેનિક બનાવવી પડશે. અને જો આ ડુંગળી આ રીતની રોપવી પડે આ પાળા ઉપર, એટલે બેઠક વધારે રહેજો. આ પાળા ઉપર છે જો, આને જગ્યા આટલી જોઈએ કમસે કમ. આપણે એ વાવેતર ચાલુ છે અને દરેક મારો વિડીયો જોતા રહેજો. આમાં દરેક આટલી ડુંગળી બધી વાવવાની છે. અને આ ડુંગળી થોડું વાવેતર છે, પણ કહેવાનો મતલબ થોડી લેટ પાકશે. આરિયા પહેલેથી 45 દિવસવાળી હતી, એ આપણે મતલબ જેની ડુંગળી આવે એ આપણે લાવીને તૈયાર આવે એ રોપી હતી એના 45 દાડોમાં રોપા તૈયાર થઈ જાય. આમાં આપણે બિયારણવાળી રોપીએ છીએ. થોડી મજૂરી કરવી પડશે, પણ બિયારણવાળી. ખોડોથી તો હાલ ખોડા તો કોઈ વાળી નથી શકતું, કારણ કે હવે એટલો ટાઈમ નથી, સમય નથી. તો ફુવારા પદ્ધતિ થઈ ગયું છે. અને આપણે આટલા બધા ડુંગળી વાવેતર ચાલુ છે અને આજે વાવેતર ચાલુ થઈ ગયું છે અને વાવવાની છે. અને કુદરત મારો પાર પાડશે એવો મને વિશ્વાસ છે. અને આપણે ઓર્ગેનિકની દવાના માધ્યમથી આ ડુંગળી બધી જગ્યાએ લેવાની, વીઘો પૂર્ણ વીઘો ડુંગળી વાવેતર કરવાની થોડી લેટ નીકળશે. પણ અમારા ખેડૂત મિત્રોને એટલી ખાસ વિનંતી છે કે દવાને તમે નાબૂદ કરો તો આપણા કેન્સલું બધાય બચશો અને દવાઓ, દારૂ અને ભરતી થવાનું ઓછું રહેશે. આ મારા ખેડૂત મિત્રોને દરેક જગ્યાએ 1 ખોડો કરો કે 2 ખોડા કરો, અડધો વીઘો કરો, પણ કરી શકો. આપણા ઘરે ખાવા માટે આપણે બજારમાં લેવા ના જવું પડે. બજારમાં જે કઈ વસ્તુ નાખેલી છે આપણને ખબર નથી. તો આપણે દરેક મારા ખેડૂત મિત્રોને મારા વિડીયો દરેક ખેડૂત પાસે પહોંચવો જોઈએ
કે આ દાખલા તરીકે તમે વીઘું ના કરી શકો, અડધું વીઘું ના કરી શકો, તો 5 ખોડા કરો, 10 ખોડા કરો, આપણે તમામ જગ્યાએ જુઓ દરેકને પાણી છે, પણ બનાસકાંઠાની અંદર પાણી નથી એવું કંઈ છે નહીં. તો પછી આપણે એક બીજી બંધાવાળી ખેતી કરી એ પણ બતાવીએ. એ વર્ગનું છે, તમે ખો તો નુકસાન થતું નથી, એ ખાતર વગરની છે. ચલો આપણે એક બંધે વાઈએ, લેટર મૂકીએ. આપણે જુઓ ડુંગળીની આગે વાત કરતાં કરતાં હેડ્યા આવે અને કહેવાનું બધું બંધાની જગ્યા પડી છે, 10 ફૂટ જેવી પડી છે, તો આપણે બંધે યુઝ કરી દીધું. જુઓ આ જાલરા વાઈ નોખ્યા છે, આ જાલરા વાઈ નોખ્યા. જુઓ આખા બંધે જાલરા. જુઓ તો આપણો ખેડૂતનો બંધો પડ્યો ના રહેવો જોઈએ, કારણ કે જુઓ હવે સમય પ્રમાણે જમીન દિવસે ટૂંકી થઈ ગઈ છે અને પાણીની સમસ્યા છે. એટલે આપણે પાણીની સમસ્યા બચાવવા માટે કરી અને અંદર ટપક ગોઠવી નાખી છે. એટલે જુઓ આ જુઓ આ થઈ ગયું. પછી આનાથી બગાડ નથી થતો, કારણ કે બંધાની જગ્યા પડી છે. જો આપણે આટલી જગ્યા છોડીને વરે આટલે વાઈએ, જુઓ આ બંધાનો યુઝ કરી દીધો આપણે. તો મારા ખેડૂત મિત્રને જે બંધો પડ્યો હોય ને એની જગ્યાએ આપણે ચોમાસે વાયેલું હોય તો હવે આવવાનું ચાલુ થઈ જાય છે. એની જગ્યાએ પછી આપણે દૂધી વાઈ લીધી. જુઓ આ બંધાની જગ્યા દૂધી, એટલે હવે દૂધી આવવાને તૈયારો છે. અને ઓર્ગોનરી કોઈ દવા વિના વગરનો, જુઓ દવા ક્યાંય વાપરેલી નથી. જુઓ આને હવે ફૂલ ઉગડવાનો તૈયારો છે. અને ખાવામાં બી ટેસ્ટ રહે. અને પેલી બહારની લઈએ તો દવાવાળા પાપટી આવે છે, તો આપણે સતત 100 રૂપિયા 150 રૂપિયા કિલોના ભરીને લઈએ, તો આપણે જાતે વહી નાખીએ. પછી જુઓ આ દૂધી ફરી આ જુઓ. પછી બંધાનો યુઝ વરે કરી લીધો આપણે. આ સકરી વાઈ લીધો. જુઓ આ બંધો ખાલી ના પડ્યો રે. જુઓ આ દડું લાગી ગઈ સકરિયા. જુઓ આ જોઈ લો, આ જુઓ લાગી ગઈ. આપણે બંધે યુઝ કર્યો તો આપણો દડો તમામ જગ્યા લાગી ગયા. જુઓ આને બેવાનું ચાલુ થઈ ગયું સકરિયું, જોઈ લો. એટલે આપણે મારા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી અમારી કે આપણે બંધાની જગ્યા પડી હોય એ પણ યુઝ કરી શકો. પાણી કમ હોય તો આપણે બંધાની યુઝ કરી શકો, કારણ કે બંધો ઉતારેલી જમીન હોય તો બંધો 10 ફૂટ જેવો પડ્યો રહે. તો આપણે ટપક પદ્ધતિએ કોઈ જાલરા તૂરિયું દરેક વસ્તુ બંધાની અંદર થઈ જાય. એનામાં દવા મેળવવાની કોઈ જરૂર નથી. અને દવા વિના વગરનું ખો તો આપણા શરીરની અંદરમાં કોઈ વાતની સમસ્યા બેઠી થશે. લાકડીની વાતો ખેતીવાડી. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આગળ શેર કરો. જય જવાન જય કિસાન.